हरि गुरु संतनी जय। निरांत महाराज की जय। सद्गुरु घनश्याम महाराज की जय। रघुराम महाराज की जय। रघुराम महाराज की जय। आयल हरि गुरु संतनी जय। ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वाधिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सद्गुरुं तं नमामि। આજનો ગુરુ પૂર્ણિમાનો શુભ દિવસ ભગુરામ મહારાજના આંગણે સદગુરુ મહારાજ ઘનશ્યામ મહારાજના સાનિધ્યની અંદર સૌ ભક્તોએ મળી ભોજન અને ભજનનો કે છે ને લાભ લીધો। દર વર્ષે આપણે આ તો ભક્તો વખત એવું કહેવાય તો કહેવાય હમણાં કે ભગુરામ મહારાજના આંગણે આ લાવો મળે છે એમને, એટલે ખૂબ ખૂબ એમને અભિનંદન છે કે સદગુરુ મહારાજનો શબ્દ જમશે મેં એને સમજાણો નકરા શક્ય નથી। ભક્તો વખત એને આ ગુરુ પૂજનનો અવસર મળે છે અને લાવો માણે છે। તેઓ એકવાર આપણે જોરદાર એને તાળીઓથી વધાવી બોલો સદગુરુ મહારાજની હવે વાણી તો હવે એવું છે મહારાજ એક વાણી છે પણ મોબાઈલમાં થોડુંક છે અને અનુભવનું છે થોડુંક તો જો કે મારો તો ના પડે કાંઈ એમ કે વાણી તમે એમ કે જોઈ ન બોલો પણ બને એવી છે અને થોડુંક રજા આવી છે તો થોડુંક આપણે કહીશું અને પછી એને આગળ વધશું। જીવનમાં સતગુરુ રાખજો સાથ જીવનમાં સદગુરુ સાથ રાખજો, એમાં ઊની આંચ નહીં આવે। આપણે કહ્યું છે ને કે આમ ખીલી ખટકો નહીં લાગે કે કોઈ સત મહાપુરુષનું સાનિધ્ય લેજો તો સેજે સેજે તમે બહુ સાગર તરી જશો। કારણ
કે સદગુરુ જીવનના ઘડનાર છે. માતા પિતાએ જન્મ આપ્યો છે, પણ ખુદ પોતે બંધનમાં છે. એ નો છોડાઈએ કે કરે. અને સદગુરુ મહારાજ સ્વયં પોતે મુક્ત છે એટલે બીજાને મુક્ત કરાવી શકે, અને આ ઘડતર પણ એ કરી શકે. અને એવું કીધું કે મેલા મનના મારણ ભાર. જ્યારે આપણે સદગુરુ ચરણે ગયા ત્યારે તન, મન અને ધન સદગુરુ મહારાજને અર્પણ કર્યું. પણ એ મન કેવું હતું? એ મલિન હતું, એ મેલો હતો, એ છળવાળું, કપટવાળું, દગાવાળું, ન કરવાના વિચાર કરો, નકારાત્મક વિચાર કરતું એવું મન આપણે સદગુરુ મહારાજને અર્પણ કર્યું. અને આપણને ફરી એકદમ ઓદળું અને ચોખ્ખું નિર્મળ કરીને આપ્યું. અને સદગુરુ મનના મારણ, મેલા મનના મારણ હાર, ઉતારે ભ્રમણા કેરો ભાર. જે ભ્રમ છે આપણને, તો ભ્રમ શીનો છે? ભ્રમ હું શરીર છું, હું કોઈ એક જ્ઞાતિ છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય કે શૂદ્ર છું. આ એક આપણને જે ભ્રમ છે એ સદગુરુ મહારાજની જો કૃપા થાય તો ઉતરે. આ ભ્રમ છે. મોટા મોટો ભ્રમ જેવો હોય તો સદગુરુ મહારાજે જો ટાળ્યો છે કે તું શરીર નથી, તું આ દેહ નથી. આ સદગુરુ મહારાજે મૂળ જ્ઞાનની વાત કરી. આમાં ગીતાજીમાં કૃષ્ણ પરમાત્મા એની સાક્ષી પૂરે અને એક વાત કહે કે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અવિધીયતે યતત યવેદિતમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્રિત. હે અર્જુન, આ શરીર એક ક્ષેત્ર છે અને આ શરીરને જાણવા વાળો ક્ષેત્રજ્ઞ છે. માટે ક્ષેત્રજ્ઞમ ચ પરિમાર્મ વૃદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞાયો જ્ઞાનમ યત યત જ્ઞાનમ મતમ મમ. હે અર્જુન, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે. તો તું દેહ નથી, તું શરીર નથી, તું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર તું નથી. તો મૂળ જે છે એ તારું સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. અને એ આત્મ સ્વરૂપ તારું એવું જે છે કે ન જાયતે મૃયતે વા કદાંચિત ન અયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજઃ નિત્ય શાશ્વત અયમ પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. આ આવતું નથી, જતું નથી, પેલા ન હતું એવું નથી, હવે પછી નહીં હોય એવું નથી. આ તો આદિ અનાદિનું છે અને આ શરીરને હણાવેથી હણાય એવું છે નહીં. આ મૂળ જ્ઞાન કરાવે છે. આ જે ભ્રમ છે એ ભાંગે છે. મૂળ ભ્રમ જે છે એ ભાંગે છે. જે કઈ નિંદર છે, આ જીવ જે કે મોહન નિંદરમાં સૂતો છે ને, એમાંથી જગાડવા સદગુરુ મહારાજ ખૂબ પ્રયત્ન કરે છે. એમાં નરસિંહ મહેતાએ પણ એક વાણીમાં કીધું છે કે જાગીને જવું જગત દિશે નહીં, ઊંઘમાં ફટા ભોગ વાંચે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મની પાસે. જ્યારે મને સદગુરુ મહારાજે મોહ નિંદરમાંથી જગાડ્યો, તારા જગત જેવું કોઈ દેખાણું નહીં. તો શું ખરેખર જગત નથી ઉકાભાઈ? કઈ દેખાણું નહીં મતલબ શું છે? પણ ભાસ થાય છે. એટલે રામચંદ્ર ભગવાનને એને ગુરુ મહારાજ વશિષ્ઠીએ કીધું કે વિચાર વિના વિચાર સકલ જગ ભોલાણ જ્ઞાન વિના પૂછવાય. રામ માયા મૂળે નહીં, માયા માયા સિદ્ધ પુકારે અચરજ એ જ કહાવે. હે રામ, માયા ત્રણ કાળમાં નથી. અરે જો સૂર્ય પશ્ચિમમાં ઉગે તો માયા હોય, અને જો વાંજણીને જો પુત્ર જન્મે તો માયા હોય. હવે વાંજણીને પુત્ર હોય
નહીં. અને જો વાંજણીને પુત્ર હોય તો વાંજણી કહેવાય નહીં. એટલે અને સસલાને સોનાના શિંગડા ઉગે તો માયા હોય. તો કહેવાનો મતલબ કે માયા ત્રણ કાળમાં છે નહીં. તો દેખાય છે તો એ ભ્રમ છે, મિથ્યા છે. દેખાય છે એટલે નથી એમ કહીએ કઈ નહીં, પણ મિથ્યા કીધું. અને સંતો મહાપુરુષે મિથ્યા કીધું છે કે જેમ આપણે ઉનાળાની અંદર રસ્તા પર જતા હોય ને આગળથી આપણને જળ જેવું દેખાતું હોય, પાયા જાય તો ત્યાં જાય તો કઈ હોતું નથી. એમ રાત્રે આપણે કોઈ પર અંધારામાં હેલા જતા હોય અને એક દોરી જેવું પડ્યું હોય અને આપણને સાપ દેખાય, પણ ખરેખર આપણે અહીંયા જે જોયું તો દોરી પડી હોય, જ્યારે પ્રકાશ થાય ત્યારે એવું કઈ હોતું નથી. એટલે મિથ્યા દેખાતું હતું, પણ ખરેખર જે વસ્તુ જોતું જે હતું એમ સદગુરુ મહારાજે જે આપણને ત્રીજી આંખ આપી એટલે જ્ઞાન દ્રષ્ટિ, એની કૃપાથી આપણને આ જગત મિથ્યા લાગે. જે જે સદગુરુ મહારાજના ચરણ જે જીવ ગયો છે એ જાગી ગયો કહેવાય, અને એની બધી ભ્રમણાઓ ભાંગીને ભૂકો થઈ ગઈ. એમાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત વાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પછી સદગુરુ મહારાજે જયારે આંખ આપી હતી ત્યારે અત્ર તત્ર સર્વત્ર વ્યાપકમાં કૃષ્ણ પરમાત્માએ કીધું ને કે યત ચ અપી સર્વભૂતાનામ બીજમ તતઃ અર્જુન ન તતસ્તિ વિના યત સ્યાત્ મયા ભૂતમ ચરાચરમ. હે અર્જુન, હરેથી કે હું છું શું છું, આ મૂળ જ્ઞાન સમજાણો પણ ક્યારે? આ ભ્રમણાઓ ભાંગી ત્યારે. તો સતગુરુ સંશય નાહણનાથ, સતગુરુ સંશય નાહણનાથ, સંતો ભગતો નારતવાન, મુક્તિ के आधार जीवनमा सतगुरु के दो साथ. સંશય જે તે મનની અંદર સંશય હતો કે શું હશે શું નહીં હોય, આ સાચું કે ને કે ગુરુ વિના જ્ઞાન નો જે ગુરુ વિના મોટે ના ભેદ, ગુરુ વિના સંશય ન ડોળે ભલે વાંચો ચારો વેદ. આ સંશય જે હતો મૂળ, ખરેખર શું વાત છે શું નથી એ સંશય હણી લે. અને આવા સંતો અને ભક્તોના સદગુરુ મહારાજ જે અનંત જન્મોથી આ જીવ દુઃખી હતો, વારંવાર પુનરેપી જનનમ પુનરેપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, વારંવાર માતાના ઉદરમાં આવતો અને જતો, એને રક્ષા કરી, એના મુક્તિના દ્વાર ખોલી દીધા. મતલબ જીવતા જીવ મોક્ષ. સંતો કે છે ને મહાપુરુષો કે મોક્ષ મળે છે જીવતા મોવે મળે નહીં કાંઈ. આ બધા બંધન તોડી નાખો આઈને આઈ. કોઈ એવું કે મર્યા પછી મુક્તિ મળે તો એવું કઈ છે નહીં મળવાલા. આવા સત મહાપુરુષો શરણે જતા એવું તો જીવતા જીવ તમને મૂળ જ્ઞાન કરાવી દેશે, એટલે મુક્ત જ છો. અને તમને બાંધ્યા છે કોણ અને બંધાણા સોચા આ નક્કી કર્યા જેવું છે. આપ તો બધા જ્ઞાની છો, સદગુરુ મારના ચરણે ગયેલા છો બધા છતાં પણ તોય જો
બરોબર ન સમજાણું હોય તો ઘનશ્યામ મહારાજ તો આપણી નજીક છે, નિત્ય અભ્યાસ કરો, ન સમજાતો હોય પૂછો. મુક્તિ મુક્તિ બધા કરે છે, પણ મુક્તિ એટલે શું? બસ આવા સંત મહાપુરુષના ચરણે જાતો તો સંતની રાશિ છે મુક્તિ. જ્યાં ભક્તિ બતાવી દે આવે માય આવે મફતમાં આવે મુક્તિ. કઈ દુકાને વસ્તુ લેવા જાય તો ઝઘડું કઈ અલગ ન માગવું પડે, એને હારે થઈ જાય ભેગું. એમ ભક્તિ કરો એટલે મુક્તિ લેવા જવું ન પડે મારા વાલા. અને સદગુરુ મહારાજ સિવાય ભક્તિ કોઈ કઈ મળતી નથી. હવે પછી કીધું કે ગુરુ કરવા ગામો ગામ જાઓ, દેતા મોક્ષ મોવા, પછી તો એનો ચેલો સિદ્ધ થાવ. હવે આવા ગામો ગામ જાય વાત કરે, તને મોક્ષ નહીં દેશે તું ગયા પછી તને તારી પાસે પણ હવે જીવતા જીવ તમને દઈ દે છે મુક્તિ. આવા સંતો ભક્તોના રખવા એટલે કીધું કે જીવનમાં સદગુરુ રાખજો સાથ. મુખે નહીં બરાઈની વાત, સમજો ઈ સંતોની નાત, સમજી વિચારી કરે સેવા, જીવનમાં સદગુરુ રાખજો સાથ. સતગુરુ ઘનશ્યામનો છે હવે સાથ, સતગુરુ ઘનશ્યામનો છે હવે દાસ વિરજનો ગાયો, જાલો સૌ ભક્તોનો જીવનમાં આવા સંતો મહાપુરુષો એના મુક્તિ કોઈથી બળાઈને વાત ન કરે, કોઈથી પોતાના મુખી પોતાના વખાણ ન કરે. કેમ કે બરો બળાઈ ન કરે વડા ન બોલે બોલ, હીરો મુક્તિ ના કહે લાખ અમારા મોલ. આવા સંતો મહાપુરુષ નું સાનિધ્ય આપણને મળ્યું છે, ઘનશ્યામ મહારાજ જેવા સદગુરુ મળ્યા છે, તો આપણે બધા ખૂબ બડે ભાગી છીએ. કંઈક આપણા એવું તો એવું માનું કે કંઈક પૂર્વ જન્મ નો કંઈક ભાગ્યનો ઉદય થયો હોય તો મહાપુરુષ નો ભેટો થાય અને આ મૂળ વાત આપણને સમજાય. નકર દુર્લભ છે મારા વાલા, આ કળિકાળની અંદર આ મૂળ જ્ઞાન થવું બહુ દુર્લભ છે. નહીં તો ક્યાંય આપણે ભટકતા હોય, ક્યાંય ગોળના ખાતા હોય, ક્યાંક આવડા જપ તપ તીરથમાં લાગી ગયા હોય અને મૂળ જ્ઞાનથી વંચિત રહી ગયા હોય મારા વાલા. તો આ વાણી દ્વારા એટલું કહેવામાં આવ્યું છે કે એવા સત મહાપુરુષનો હંમેશા સંગ કરવો અને સેજે સેજે આપણે ભવસાગર પાર કરી દઈશું અને આ જ્ઞાન થશે એટલે બસ કઈ કરવું નહીં પડે. જપ તપ તીરથ કઈ નહીં કરવો પડે, હવન કઈ નહીં કરવું પડે, સેજે સેજે તીરથ વ્રત નહીં કરવો પડે, જાત્રા નહીં કરવી પડે અને મૂળ જ્ઞાન થઈ ગયા પછી એક શ્લોકની વાત કરું. શિલે કૃષ્ણ અર્જુન એમ કે પરમાત્મા કે यह तो आत्मरति एव स्यात् आत्मतृप्त च मानव आत्मनि एव संतुष्ट तस्य कार्यं न विद्यते. हे अर्जुन,
જે પોતે પોતાના આત્મામાં સંતુષ્ટ છે, પોતે પોતાના આત્મામાં રમણ કરે છે, એને કોઈ કર્મ લાગતું નથી. એ કર્મ કરવા છતાં બધા જ કર્મોથી મુક્ત છે. હવે આપણને ગુરુ મહારાજે આપણું પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાયું કે તમે ખુદ પોતે આત્મ સ્વરૂપ છો, તો તમે જે કંઈ કરશો સદગુરુ મહારાજને વચને રહીને તો જે કંઈ કરશો એ બધું અકર્મ બની જશે. કર્મનું બંધન તમને નહીં લાગે, પણ ક્યારે? જ્યારે કરતા પણ છોડી અને કર્મ કરશો ત્યારે. કૃષ્ણ પરમાત્મા કે કર્મણી અધિકાર દેવોપદેશુ પદાર્થઃ મા કર્મ ફલ હેતુ ભૂમા દેશં વસ્તુ અકર્મણી. તમારો કર્મ કરવાનો અધિકાર છે ફળમાં, બાકી બસ સદગુરુ મહારાજને સોંપી દેવું. જેમ જળની અંદર કમળો હોય પણ એને જળ સ્પર્શ ન કરે, એમ સંસારમાં રહેવા છતાં બધા કર્મો કરવા છતાં તમને કર્મનું બંધન નહીં લાગે, કઈ નહીં કરવું પડે. અને સહેજે સહેજે સદગુરુ મહારાજે જે નામ આપ્યું છે એ નામના આધારે ભવસાગર કરી દેશો. તેમાં કીધું છે કે નામ વગર કોઈ ન કરે ભવસાગર ની માય, આ નિરાટ બંધુ નામને જ્યાં જ્યાં દેખવું, આવું નામ હોય છે. તો આ નામનો મહિમા ખૂબ ગાયો છે, સંતો મહાપુરુષે અને સદગુરુ મહારાજને આપણે કૃપા થઈ છે. તો નિત્ય અભ્યાસ કરતા રહેજો. અને હવે જાગૃત નહીં બોલતા, ઘણા બધા સંતો મહાપુરુષો બધા બેઠા છે, ઘણા બધા પણ બધાને લાભ દેવાનો છે. અને આટલું કહી અને હું મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજની